દ્રૌપદી ચીરહરણ. ચાલો જોઈએ છે આપણે પણ એના અંદરમાં કેવું દ્રશ્ય બનાવ્યું છે. ચાલો તો આપણે ભૂલ ભૂલૈયા ઘરમાંથી નીકળીને પક્ષી ઘરમાં આવી ગયા છે. ચાલો તમે પક્ષી ઘરમાં પણ કેટલા જાતના પક્ષીઓ છે એ પણ તમને બતાવું છું. જોતા રહેજો. પછી એમ નહીં કહેતા કે અમને બતાવ્યા નથી. ચાલો તો તમને પણ બતાવું છું પક્ષી ઘરમાં કેટલી જાતના પક્ષીઓ. એટલી જાતની આકૃતિઓ બનાવવામાં આવે છે જાણે કે મહાભારત અને રામાયણની ટોટલી બધી તમને આકૃતિઓ જોવા મળે છે. અને સુંદર મજાની આ કલા જોઈને આપણને આટલો આનંદ આવી જાય છે કે જાણે છે આપણે ક્યારેય આવી વસ્તુ જોઈ નથી, નિહાળી નથી. અને આવી વસ્તુ જોઈને એટલું મનની અંદર શાંતિ થાય છે કે આપણે બધી જ જાતની વસ્તુઓ જે આપણાથી ભૂલાઈ ગઈ છે ભવિષ્યની અંદર આવી વસ્તુ પણ આપણે યાદ રાખવી જરૂરી છે. જે ભૂતકાળની વસ્તુ ભૂલાઈ ગઈ છે એને બી થોડું તાજું કરવું જોઈએ, કારણ કે આપણે પણ થોડું ભૂતકાળની વસ્તુઓને જે જાણકારી નથી તે આપણે થોડીક યાદ કરાવી દે છે. ચાલો આવી બધી પ્રવૃત્તિઓ ઘણી બધી છે પહોંચ્યાની અંદર. તમારે પણ જ્યારે પણ આવવાનું થાય તો તમે જરૂરથી આ વિઝિટ કરજો. ને 51 ફૂટ આ મૂર્તિની લંબાઈ છે. ચાલો તમને પણ બતાવી દઉં. ચાલો તમને પણ હરર ગુફામાં લઈને જાઉં છું, જ્યાં ભૂતોનો જે બધું ડેકોરેશન કરીને બનાવી રાખ્યું છે અને જોવા માટે લોકોને ભયંકર લાગે છે. ચાલો અમે પણ જઈએ છીએ અને તમને પણ બતાવીએ છીએ. ચલો હરોર ગુફામાં ગયા હતા, ત્યાં જયેશભાઈ રડી પડ્યા હતા, એમને થોડું બીક લાગી ગઈ હતી. અને હવે મચ્છીઘરમાં પણ જઈએ છીએ, પણ તમને બતાવું. ચાલો તો અમે પક્ષીઘર, દ્રૌપદી ચીરહરણ, મિરર હાઉસ અને કલા મંદિર જોઈને આવી ગયા છે. પાણી લેવા માટે દિયાબેન ગયા છે, લઈને આવે એટલે મેનેજ જયેશભાઈ બેઠેલા છે. જયેશભાઈ આપણે જે ગુફાઓ હતી ભૂતોની, એ ગુફામાં ખૂબ ડરી ગયા હતા અને રડવા લાગી ગયા હતા.
એટલે ચાલો અમે અહીંયા બેસેલા છે. ભાઈ મજા આવી ને જોવાની? હા. બાય બાય કરી દેવો. ચાલો તો ઇન્ફોસિટીમાં આવી ગયા છે. આપણે જે ઈસરોનું જે ચંદ્રયાન કેવી રીતના ઉપર કરવામાં આવ્યું છે એમનું પણ જે બનાવટ કલાથી કરવામાં આવ્યું છે એ પણ તમને બતાવી દઉં. જો મિત્રો જે ઝૂલતો પુલ બનાવવા આવ્યો છે ને, ડોલ્ફિન માછલી કેવી રીતના મોંમાંથી પાણી ઉછાળે છે એ પણ બતાવવામાં આવ્યું છે. ચાલો એ પણ બતાવી દઉં. ઝૂલતા પુલ ઉપર મસ્તી કરીને આવી રહ્યા છે આપણા ગ્રાફર. જોઈ લો ફોટોગ્રાફર, અનહદ સેલ્ફી લીધી છે એ લોકોએ. ચાલો તો એન્જોય પાર્કમાં આવી ગયા છે અને જયેશભાઈ લોકોને થોડો એન્જોય કરાવી લઈએ છે. નૌકા વિહાર માટે આવી ગયા છે. ચાલો નૌકા વિહાર પણ કરીએ છીએ, જયેશભાઈને કરાવી લઈએ છીએ. ચાલો તો અમે નૌકા વિહારમાં બેસી ગયા છે. મેં, જયેશભાઈ અને અમારા બધા ઘરના મહેમાનો. આપણે નેન્સી બેન છે, દિયા બેન છે. મારી પાછળ જોઈ રહ્યા છો એ ટનલમાંથી અમે બહાર આવી ગયા છે અને ચાલો તમને આગળનું દ્રશ્ય પણ બતાવો છું. જોરદાર લાગી રહ્યું છે. ચાલો તો પહોંચ્યા, અમે આખું ફરી લીધું છે. એન્જોય કરવાની પણ ખૂબ મજા આવી છે. નૌકા વિહાર છે, છોકરાઓને ઝૂલા ઝૂલવાની છે, મંદિરની બધી પ્રવૃત્તિઓને અહીંયા 1100 જેટલા નાના મોટા થઈને 1100 જેટલા મંદિરો બનાવવામાં આવ્યા છે. પણ ખૂબ જ સરસ જોવા જેવું આ અહીંયાનું મંદિર છે. અને જે અહીંયાના નાના છોકરાઓનું વેકેશનમાં તમે આજુબાજુ કોઈ બી સ્થળે જાશો એના કરતાં તમે પોઈચાની મુલાકાત લેશો તો છોકરાને પણ આનંદ અને મનથી એટલું સુંદરતા અનુભવ થશે કે બીજી વાર અહીંયા પહોંચાડવાનું એમને તમને જરૂરથી જાણકારી કરશે. ચાલો તો અમે પહોંચ્યા, ફરી લીધું છે અને અહીંયાથી અમારે 150 કિલોમીટર પાછું રિટર્ન જવાનું છે. અમને હાલે વાગી રહ્યા છે 6. તો ચાલો અમે પણ રવાના થઈએ છીએ. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો છે અમને કમેન્ટમાં જાણીને જણાવવાની કોશિશ કરજો. ત્યાં સુધી અમારા વિડીયો તમે જોતા રહેજો અને નવો બીજો બ્લોગ આવશે ત્યાં સુધી તમે આ વિડીયો જોતા રહેજો. ચાલો મળીએ આપણે નવા બીજા બ્લોગ સાથે. બાય બાય.